ફૂલની અંદર પણ તે જ પ્રભુનો વાસ છે, પતંગિયાની અંદર પણ તે જ પ્રભુનો વાસ છે, વૃક્ષની ઘટાની અંદર તે જ પ્રભુનો વાસ છે, તો વ્યક્તિની છટાની અંદર પણ તે જ પ્રભુનો વાસ છે. તે જ પ્રભુ ઘનઘોર વાદળ થઈને ગર્જન કરે છે, તે જ પ્રભુ એકાદ સિંહની ગર્જનામાં પૃથ્વીને ધણધણાવી મૂકે છે. તે જ સંગીતના લયની અંદર છે, તો તે જ ભૂકંપના કંપનોમાં પણ છે. નારેશ્વરના રંગ અવધૂત મહારાજે એક પદમાં લખ્યું, એ દત્તાત્રેય ભગવાનને અવધૂત કહીને સંબોધતા કે ભર્યું જ્યાં ત્યાં પ્રભુ તારું અનુપમ રૂપ હે અવધૂત, નિરાકારી નિચ્છાએ થયો સાકાર તું અવધૂત, ખૂનીના ખંજરોમાં તું, પ્રિયાના ચુંબનોમાં તું, હરે હરિ ગર્જનામાં તું રહ્યો કૂજ રે અવધૂત. ગુલાબી ગાલમાં હસતો અને ક્ષયના હાડમાં વસતો, બધે ભોગી સમો ભમતો, આમ અવધૂત એટલે કે ઈશ્વર આ રીતે સમગ્રપણે વ્યાપ્યો તેનું વર્ણન કરેલું છે. ત્યારે જેમને જેમને તે બ્રહ્માનુભૂતિ થાય છે, ત્યારે તેમનામાંથી પરાયા પણ નીકળી જાય છે. કૃષ્ણ ભગવાન આ શ્લોક દ્વારા પરાયા પણ કાઢી નાખવાની વાત કરે છે. જે દિવસે પરાયાપણું નીકળી જાય એનો જ મતલબ કે પોતાનાપણું શરૂ થાય, આત્મીયતા શરૂ થાય, અને તે વખતે બ્રહ્મનો અનુભવ એને એવો થાય કે એને સમગ્ર અસ્તિત્વ તે તેનું અસ્તિત્વ લાગે. છેલ્લે એક વાત કહી દઉં કે માણસનું શરીર જોઈએ તો એના વાળ છે તેવું કપાળ નથી, કપાળ છે તેવા કાન નથી, કાન છે તેવું નાક નથી, નાક છે તેવું મોં નથી, મોં છે તેવું ગળું નથી, ગળું છે તેવા હાથ નથી, હાથ છે તેવા પગ નથી. અને છતાંય આ બધું અલગ હોવા છતાં જો પગમાં કાંટો વાગે તો રૂવાડા ખડા થઈ જાય, વાળ ઊભા થઈ જાય, આંખમાં આંસુ આવી જાય, મોઢામાંથી સિસકારો બહાર નીકળી જાય, હાથ મદદ માટે દોડી જાય. કારણ કે આ બધા અલગ હોવા છતાં એક છે. તેમ સમગ્ર સૃષ્ટિમાં જે કંઈ પણ બધું અલગ અલગ જે છે તેની અંદરનું જે શ્રેષ્ઠ તત્વ જે છે, તે શ્રેષ્ઠ તત્વ જે જણાય છે તે પરમેશ્વર તરીકે જણાય છે. અને એટલા જ માટે, કારણ કે બ્રહ્મ તે જ શ્રેષ્ઠ છે એટલા માટે આ શ્રેષ્ઠ શબ્દ વાપરવો પડ્યો છે. બાકી તો હર એક જગ્યાએ તે જ પરમેશ્વર છે. આ શ્લોકમાં બ્રહ્મની અખંડિતતા બતાડવા માટે અલગ અલગતા દ્વારા અખંડિતતા બતાડી છે. કૃષ્ણ ભગવાનને પ્રણામ કરીએ. સર્વે સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખમ આપનુયાત. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દनं દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરવે નમઃ. પંચૈતાની મહાબાહો કારણાની નિબોધ મે સાંખ્યે કૃતાંતે પ્રોક્તાની સિદ્ધયે સર્વકર્મણામ અધિષ્ઠાનમ તથા કર્તા કારણમ ચ પૃથગ્વિધમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા દૈવમ ચૈવાત્ર પંચમમ શરીર વાંગ મનોભિર્યત કર્મ પ્રારભતે નરઃ ન્યાય્યમ વા વિપરીતમ વા પંચૈતે તસ્ય હેતવઃ. સાંખ્યશાસ્ત્રમાં કર્મ સંબંધી નિર્ણયને અંતે સમસ્ત કર્મોને સિદ્ધ કરનારા આ 5 કારણો કહ્યા છે તે મારી પાસેથી સાંભળ.
દેશકાળ, કર્તા, જુદા જુદા સાધન, જુદી જુદી ક્રિયાઓ અને પાંચમું દૈવ. મન, વાણી અને શરીરથી મનુષ્ય જે કાંઈ સારું અથવા ખોટું કર્મ કરે છે તેમાં આ 5 કારણો હોય છે. કૃષ્ણ ભગવાન અહીંયા આગળ કોઈ પણ કાર્ય એનું સારું કે ખોટું પરિણામ શેના ઉપર નિર્ભર છે તેની વાત કહેવા માંગે છે. અને એમણે 5 કારણો કયા? અધિષ્ઠાનમ તથા કર્તા કારણમ ચ પૃથગ્વિધમ વિવિધાંશ પૃથક ચેષ્ટા દૈવમ ચૈવાત્ર પંચમમ. અધિષ્ઠાન એટલે કે આધાર અથવા સમય અથવા સ્થાન, દેશ, જેને આપણે દેશકાળ કહીએ છીએ, અધિષ્ઠાન. તથા કર્તા એને કરવા વાળો કોઈ કર્તા. કારણમ ચ પૃથગ્વિધમ જુદા જુદા સાધનો, જરૂરી સાધનો. વિવિધાંશ પૃથક ચેષ્ટા જુદી જુદી ક્રિયાઓ. અને પાંચમું દૈવ એટલે કે પ્રારબ્ધ, નસીબ. ઇંગ્લેન્ડમાં એક ખેડૂત હતો. સામાન્ય, સાવ સામાન્ય ખેડૂત. એની થોડીક જમીન હતી. એ પોતાની જમીન ખેડે, એમાંથી જે કંઈ પણ નીપજે, જે કંઈ પણ ઉત્પન્ન થાય તેમાંથી એ થોડોક હિસ્સો ઈશ્વરના નામે અને ગરીબોના નામે જુદો કાઢે અને બીજો હિસ્સો એ પોતાને માટે વાપરે. તેમાંથી પણ એ જરૂરીઓને આપે. આ માણસ ઈશ્વર પ્રેમી અને જોડે જોડે ઈશ્વરથી ડરનારો હતો. દરેકને મદદરૂપ થાય એવો હતો. ભલે હતો ગરીબ, પણ ભલે એ ગરીબ હશે તો એ તનનો ગરીબ પણ મનનો અમીર હતો. તેનું નામ હતું કેડબરી. કોઈ વખત એ ઘઉં વાવતો, કોઈ વખત એ જવ વાવતો, પછી એના રોટલા કરતો, પોતાના માટે પણ અને ગરીબોને આપવા માટે પણ. એને નાના બાળકો બહુ ગમતા. કશુંક બનાવે તો છોકરાઓને ખાવા માટે આપતો. પછી એને ગાયો ને ભેંસો ને તે બધું રાખ્યું. એનું દૂધ થવા માંડ્યું. એક દિવસ એ દૂધ ઉકાળતો હતો, દૂધ બળવા લાગ્યું. ત્યારે એમાં એને એક વિચાર આવ્યો કે આનું કશુંક બનાવી શકાય ખરું. અને ત્યાર પછી ઘઉંનો લોટ ક્યાં તો જવનો લોટ અંદર એ ભેળવતો, એમાં ગળપણ નાખતો, ગોળ, ખાંડ વગેરે, અને ત્યાર પછી તે એમાંથી નાનકડા નાનકડા ટુકડા કરતો અને એક સ્વીટ ડીશ જેવા આ ટુકડાઓ છોકરાઓને આપતો. છોકરાઓ ખુશ થતા. ઈશ્વરની કૃપાથી હવે ધીરે ધીરે એની ખેતીમાં એને બહુ સારી આવક થવા માંડી. એણે બીજી જમીન પણ રાખી અને ત્યાર પછીથી એણે ચોકલેટ બનાવવાની શરૂઆત કરી. વાત બહુ લાંબી છે પણ ટૂંકમાં કહું તો કે એણે ચોકલેટ બનાવવાની શરૂઆત કરી કે ચોકલેટ ખાશે તો બાળકો ખુશ થશે. અને ત્યાર પછીથી તે એણે વેચાણમાં મૂકી. આ બધા બાળકો ખાવા લાગ્યા, ખુશ થવા લાગ્યા. હવે એ ચોકલેટ ઇંગ્લેન્ડના સીમાડા ઓળંગી ગઈ અને જુદા જુદા દેશોમાં ગઈ, ભારતમાં પણ આવી. અને આજે પણ કેડબરીઝ ચોકલેટ એ બહુ વખાણાય છે.
એક સામાન્ય ખેડૂત એક શુભ ભાવનાથી એણે પોતાનો પ્રયત્ન ચાલુ કર્યો. એ પ્રયત્નમાં એ આગળ વધતો જ ગયો. જોડે જોડે એ ઘણું કમાયો, છતાં પણ એની અગાઉની આદત એ ભૂલ્યો ન હતો. અમુક એક સંપત્તિ ઈશ્વરને નામે કાઢવી, ગરીબોને નામે કાઢવી, જરૂરિયાતવાળાને આપવું, આ એણે બધું નક્કી જ રાખ્યું હતું. તેણે સુઆયોજિત રીતે પોતાનું કામ કર્યું. જગતમાં એ વિખ્યાત થયો. કેડબરીઝ ચોકલેટ આજે બધાને ખબર છે. અમેરિકામાં પણ આવું થયું. એક કારખાનામાં કામ કરનારા માણસને થયું કે મારે ધનાઢ્ય થવું છે, ધનવાન થવું છે, અને તે પછીથી તે માણસે પોતાના પ્રયાસોની શરૂઆત કરી. તે એક કારખાનામાં કામ કરનારો માણસ, તેનું નામ હતું હેનરી ફોર્ડ. અને ધીરે ધીરે આયોજનબદ્ધ રીતે આગળ જતા, પૈસા બચાવતા તેણે પોતાનું કારખાનું શરૂ કર્યું. અને ત્યાર પછી એણે મોટર કાર બનાવી. એક વખતે વર્કર, એક મજૂર તરીકે કામ કરવા વાળો માણસ, એક સામાન્ય કામ કરનારો માણસ હવે મોટા કારખાનાનો માલિક હતો. અને તેણે જે ગાડી બનાવી તે પોતાનું નામ હેનરી ફોર્ડ, એના ઉપરથી ફોર્ડ ગાડી બની. અને તે ગાડી એવી તો બની કે અમેરિકાના પ્રેસિડેન્ટ પણ એમાં બેસતા. વિશ્વની અંદર એ ગાડી ગઈ. ફોર્ડ ગાડી હોવી એટલે એક બહુ ગૌરવશાળી વાત કહેવાતી. પોતાના જીવનને ભૂલ્યો નહીં હેનરી ફોર્ડ. આટલા મોટા માણસ થયા, પણ એમણે પૈસો કેવી રીતે કમાવાય છે અને કેવી રીતે વપરાવો જોઈએ તે બરોબર ખ્યાલમાં રાખ્યું હતું. એ જ્યારે ઇંગ્લેન્ડ ગયા અને એક હોટેલમાં રહેવા માટે ગયા, તો તે હોટેલ બહુ સામાન્ય હતી. ત્યારે હોટેલના જે રિસેપ્શનિસ્ટ હશે એમણે પૂછ્યું, તમારું નામ શું? એણે કહ્યું, હેનરી ફોર્ડ. પેલો માણસ એમના તરફ જોવા લાગ્યો. સહેજ કટાક્ષમાં હસ્યો. બધા હેનરી ફોર્ડ કઈ મિલિયોનર નથી હોતા. નમ્રતાપૂર્વક હેનરી ફોર્ડે કહ્યું, તમે જે હેનરી ફોર્ડની વાત કરો છો તે જ હેનરી ફોર્ડ હું છું. પેલો એકદમ ચમક્યો, તમે અમેરિકાના ફોર્ડ ગાડી બનાવવા વાળા હેનરી ફોર્ડ? કે હા. તમે અહીંયા અમારા જેવી એક સામાન્ય હોટેલમાં, અમારી હોટેલમાં આવીને ઉતર્યા છો. તમારા દીકરાઓ તો આવે તો કેવડી મોટી મોટી હોટેલમાં ઉતરે છે. ત્યારે હેનરી ફોર્ડે જે જવાબ આપ્યો તો બહુ મજાનો હતો અને વિચારવા જેવો પણ ખરો. એણે કહ્યું કે જે છોકરાઓ આવે છે અને મોટી મોટી હોટેલમાં ઉતરે છે, તેમનો બાપ અમેરિકાનો મિલિયોનર છે, અબજોપતિ છે. પણ હું આ હોટેલમાં ઉતરવા આવ્યો છું કારણ કે મારો બાપ અતિશય સામાન્ય હતો. એણે પોતાના કર્તૃત્વથી, પોતાના આયોજનથી, વિચાર શક્તિથી, દૂરદર્શિતાથી પોતાનું એક સામ્રાજ્ય બનાવ્યું. ચીવટ તો એવી હતી એની કે એક વખત એમનો પૌત્ર રોમમાં ફરતો હતો અને એણે એક પેની, નવા પૈસા જેવી એકાદ એક સિક્કો ત્યાં પડેલી હતી પેની. તેણે જોઈ, એ પેની એણે હાથમાં લીધી, જોઈ અને એણે ધાડ દઈને બારીમાંથી ફેંકી દીધી. તે જ વખતે હેનરી ફોર્ડ એમાં દાખલ થયા. જોયું કે દીકરાએ કશુંક ફેંકી દીધું, પોતાના પૌત્રએ કશુંક ફેંકી દીધું. એટલે પૂછ્યું, શું ફેંક્યું તે?
અરે કઈ એવું નહોતું દાદા, આ તો એક નાનકડી પેની હતી, મેં ફેંકી દીધી. જા નીચે જા અને પેની લઈ આવ. તમે તો શું દાદા, આપણે આટલા બધા પૈસા વાળા અને એક પેની નીચે મેં ફેંકી દીધી, એમ પાછું લેવા જવાનું? પહેલો પેની લઈ આવતું, પછી મારી જોડે વાત કર. હેનરી ફોર્ડે કહ્યું. પૌત્ર મોઢું ચડાવીને નીચે ગયો અને લઈને પાછો આવ્યો. કહ્યું, બેટા, મેં આવી પેની ભેગી કરી અને એ ભેગી કર્યા પછીથી હું મિલિયોનર થયો છું. જો હું પણ પેની ફેંકવા માંડ્યો હોત ને તો આજે કારખાનામાં કામ કરતો હોત. પુરુષાર્થથી માણસ આગળ જાય, એ વાત સાચી. પણ જોડે જોડે કેટલીક વાર એવી ઘટનાઓ બને છે કે જે ઘટનાઓ આપણને વિમાસણમાં મૂકી દે, કે માણસ કેટલાક પ્રયાસ કરતો હોય તો તેનાથી વિપરીત પરિણામ પણ આવી શકે છે. કેટલાક માણસો એ પ્રયાસ ન પણ કર્યા હોય અથવા ઓછા પ્રયાસ કર્યા હોય તો ઘણા સારા પરિણામો આવે છે. ઇતિહાસ એનો સાક્ષી છે કે ઔરંગઝેબે શિવાજી મહારાજને દિલ્હીમાં કેદ કર્યા ત્યારે શિવાજી મહારાજે વિચાર્યું કે આણે તો મળવા માટે બોલાવેલા અને દગાથી આપણને જેલમાં બધાને ધકેલી દીધા. ત્યારે એમને સંભાજીને જેલમાંથી ભાગવું હતું અને એટલા માટે એમણે દરરોજ ફળના કરંડિયા મોકલવાની શરૂઆત કરી. એમણે કહ્યું, અમારો નિયમ છે કે દરરોજ કંઈક દાન કરવું, આ ફળના કરંડિયા હું મોકલું છું. પેલા સિપાહીઓ 8-10 કરંડિયા જાય, દરરોજ એ ફળના કરંડિયા જુએ. એવો કેટલાક દિવસ સુધી ફળના કરંડિયા ગયા. એક દિવસ એ જ ફળના કરંડિયાની અંદર શિવાજી મહારાજ ને સંભાજી બેસી ગયા. પેલા લોકો શું કરે, એકાદ કરંડીઓ જુએ, વળી પાસે 2-4 જવા દે, વળી પાછું એકાદ જુએ, વળી એકાદ ને કંઈક દંડો મારતા હશે. પણ આમ કરીને શિવાજી મહારાજ અને સંભાજી બહાર નીકળી ગયા. હવે જો સહેજ વિચાર કરીએ કે એકાદ જે કરંડીઓ જોતા હતા એમાં શિવાજીનો જ કરંડીઓ ખોલ્યો હોત તો શિવાજી પકડાઈ જાત ફરી. ત્યાં આગળ દયું એટલે કે નસીબ કામ કરી ગયું. બીજી વાત આવી બની, અમેરિકાનો એક ધનાઢ્ય માણસ, તેની પાસે ઘણા બધા ડોલર્સ હતા. તેને થયું કે થોડા વખતમાં હું મરી જઈશ તો મારી સંપત્તિ લૂંટાઈ જશે. તો એણે પોતાના ભાઈના દીકરાને બોલાવીને કહ્યું કે હું તને $10,000 આપું છું, સાંજ સુધીમાં વાપરી બતાડ. સાંજ સુધીમાં $10,000 વાપરી જ કાઢવાના. વધારે પણ હોઈ શકે છે, ઓછા પણ હોઈ શકે છે, પણ આ એક આંકડો ખાસો એવો આંકડો હતો, ખાસી એવી રકમ હતી. વાપરી બતાવે અને પૂરેપૂરા પૈસા વપરાઈ જવા જોઈએ, આ શરત હતી. અને એટલા માટે પેલા ભાઈને તો આપ્યા. આ માણસ વિચાર કરવા લાગ્યો કે હું શામાં રોકું, કેવી રીતે કરું, અને સાંજ સુધીમાં તો વાપરી નાખવાના છે, અને શેમાં વાપરે તે કહેવાનું છે. આ માણસ મોટર બાઇક લઈને નીકળ્યો. કંઈક સૂઝતું નહોતું, શું કરવું કંઈક સૂઝતું નહોતું. ત્યાં એણે જોયું કે દૂરથી કોઈ એક વૃદ્ધ માણસ આવે છે, ચાલી પણ શકતો નથી, ખોડંગાતો ચાલે છે, લંગડો ચાલે છે, ઉંમર વાળો છે. હવે વધારે જીવો તોય શું ને નહીં જીવો તોય શું. પેલા યુવકને વિચાર આવ્યો કે આનો અકસ્માત કરી નાખું. બિચારો કેટલા રોગોથી પીડાતો હશે, એમાંથી મુક્તિ મળશે, અને એના ઘરના માણસોને આ મારા $10,000 પકડાવી દઈશ. આમ કરી અને એણે તો એકદમ મોટર બાઇક ફાસ્ટ શરૂ કરી. પેલા માણસ જોડે અથાડી. આ વૃદ્ધ માણસ ઉછળીને નીચે પડ્યો અને આ યુવક પોલીસ ચોકીમાં પહોંચી ગયો.
એણે ત્યાં આગળ પોલીસને જણાવ્યું કે મારાથી એક અકસ્માત થઈ ગયો છે અને એના જે કોઈ સગાવાલા હોય તમને બોલાવો. પોલીસે તપાસ કરી અને એના સગાના જે હશે તેમને ખબર આપી. એમના સગા અકસ્માતના સ્થળે ગયા, ત્યાંથી હોસ્પિટલમાં ગયા અને ત્યાર પછી પોલીસ ચોકીમાં આવ્યા, કારણ કે ખબર પડી કે પોલીસ ચોકીમાં અકસ્માત કરનારો માણસ છે. પેલો માણસ દોડતો દોડતો આવ્યો અને પહેલો જ સવાલ પૂછ્યો, મારા પિતાને કોણે મોટર બાઇક અથાડી? આ અકસ્માત કર્યો કોણે? એટલે આ યુવક કે ઢીલું મોડું કરીને બનાવટી શોક બતાડતો એમ કહેવા લાગ્યો, ક્ષમા કરજો પણ મારાથી આ અકસ્માત થઈ ગયો. આઈ એમ વેરી સોરી ફોર ધેટ. પેલા કહ્યું, તમે કર્યો? તો કે હા. હું તમને $1,00,000 આપવા માંગુ છું. પેલો કે ભલા માણસ, તમારા કોણ થાય? તો કે મારા પિતા થાય. તો કે તમારા પિતાનો અકસ્માત થયો ને તમે મને $1,00,000 આપવા માંગો છો? તો કે અરે એમને કેવો રોગ થયો તો બધી નસો ગંઠાઈ ગઈ. હવે આ તમે અકસ્માત કરો તો બધી નસો છૂટી પડી ગઈ, તો હરતા ફરતા થઈ ગયા, તો બહુ સારું થયું. ત્યારે 10,000 ખર્ચવાના હતા, ત્યાં લાખ મળી ગયા. અહીંયા ફાયદો થઈ ગયો. અને આપણે ત્યાં એક મોટા શહેરમાં ઘટના બની કે એક મંદિર પાસે એક ભિખારી વર્ષોથી ભીખ માંગતો અને ત્યાર પછી ત્યાં જ બેસી રહેતો, એટલે ઘણા લોકો એને ઓળખતા પણ ખરા. એક દિવસ સવારના પહોરમાં તે ભિખારી તે જ જગ્યા ઉપર મરેલો દેખાયો. એના કોઈ વારસદારો હતા નહીં, એટલે પોલીસે તપાસ કરી. તપાસ કરતા પછીથી જોયું તો એની પાસે તો શું હોય, એક નીચે પાથરવાનું હતું, હાથમાં એક વાડકો હતો. અને ત્યાર પછી પોલીસે એના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું. એનો બેસવાનો જે કોથળો હતો તે ઊંચો કર્યો. ત્યારે પોલીસને લાગ્યું કે આ કઈ ખોદેલી જગા હોય એવું લાગે છે, ખોદ્યા પછી પૂરી હોય એવું લાગે છે. એટલે એમણે જગા ખોદી. ત્યારે અંદર કેટલાક ચીથરા હતા, તેમણે એ બહાર કાઢ્યા તો જોયું તો એમાં બધા રૂપિયા હતા. અને જ્યારે એને ગણવામાં આવ્યા ત્યારે લગભગ 30,000 રૂપિયા હતા. લોકોને પણ આશ્ચર્ય થયું કે આ ભિખારી દરરોજ ભીખ માંગ્યા કરે, એની પાસે 30,000 રૂપિયા. ત્યારે જે પોસ્ટમોર્ટમમાં લઈ જવામાં આવેલું શબ તે પાછું લાવવામાં આવ્યું હતું, કારણ કે ત્યાંના લોકો એવી માગણી કરેલી કે એનું કોઈ નથી, માટે અગ્નિ સંસ્કાર અમે કરાવીશું. અને એટલા જ માટે કેટલાક લોકો રાહ જોતા ઉભા રહેલા. એ શબ ત્યાં આગળ આવ્યું ત્યારે એની જોડેનો પોલીસ ઇન્સ્પેક્ટર હતો. તે પોલીસ ઇન્સ્પેક્ટરે પહેલા કેપ માથા ઉપરથી ઉતારી, પણ પેલા ભિખારીના શબને એણે લાત મારી. આ જોઈને એક માણસે ગુસ્સે થઈને કહ્યું, ઇન્સ્પેક્ટર સાહેબ, એક મરેલા માણસની તો મર્યાદા તો જાળવો, એક મલાજો તો જાળવો, એને મરાય આવી રીતે? તારે કહું, ભલા ભાઈ તારી વાત સાચી છે, ન જ મરાય, પણ મેં માર્યું. આખી જિંદગી ભીખ માગી અને 30,000 ભેગા જ કર કર્યા, વાપર્યા નહીં. હવે આ 30,000 રૂપિયા સરકાર લઈ જશે, એટલા માટે મેં માર્યું કે તારા નસીબમાં વાપરવાનું નથી. કૃષ્ણ ભગવાન આ 3 શ્લોકોની અંદર જે વાત સમજાવે છે તેમાં એ વાત સમજાવવા માંગે છે કે ઘણા માણસોને આવો પ્રશ્ન ઊભો થાય છે કે અમે આટલી મહેનત કરીએ છીએ, આટલું બધું કરીએ છીએ, તો એ ધારેલું પરિણામ નથી આવતું. આપણે 3 પ્રકારના માણસો જોઈ શકીએ. કેટલાક લોકો જે છે તે લોકો અતિશય મહેનત કરે તો એનું ફળ ઘણીવાર કશું જ ન મળે.
અથવા ઘણું ઓછું મળે. કેટલાક માણસો જેટલું કામ કરે એટલું એનું ફળ મળે. કેટલાક માણસો ઓછું કામ કરે અથવા કામ ન પણ કરે તોય એના નામથી ઘણું મોટું પરિણામ આવે, મોટું ફળ મળે. અને એટલે જ જે અધકચરો ધાર્મિક માણસ છે તે કાયમ કયા કરે છે કે ભગવાન આ તે કેવો ન્યાય છે કે ગુંડાઓ છે, ચોર છે, લૂંટારાઓ છે તે મોજ મજા કરે છે, ધાર્મિક લોકો છે તેમને સહન જ કરવું પડે છે. આ બહુ મોટી ચર્ચાનો વિષય હોવાથી અત્યારે એના ઉપર કંઈ કહેવું ઉચિત નથી લાગતું, પરંતુ આ જે શ્લોક છે તે શ્લોકને આધારે જો આપણે વાત કરવાની હોય તો તે એ વાત છે કે કોઈ પણ એક પરિણામ મેળવવા માટે માણસે આટલી વસ્તુ તો કરવી જ જોઈએ કે પોતે એક આધાર નક્કી કરવો જોઈએ. અર્થાત કે મારે શું કરવું છે, શું મેળવવું છે તે હેતુ નક્કી થવું જોઈએ. વિદ્યાર્થી હશે પરીક્ષામાં પાસ થવું છે તે એનો હેતુ છે. ગૃહસ્થ હશે મારે ધન કમાવવું છે તે એનો હેતુ હશે. શાસક હશે એને સત્તા મેળવવી છે તે એનો હેતુ હશે. ધાર્મિક માણસ હશે મારું જીવન ધર્મમય બને, પ્રભુમય બને અને પ્રભુ મને દર્શન આપે તે એનો હેતુ હશે. તો હેતુ ભૌતિક પણ હોઈ શકે, આધ્યાત્મિક પણ હોઈ શકે, પરંતુ એને પહેલામાં પહેલો હેતુ નક્કી કરવો પડે. આધુળુક્યું કશું થાય નહીં. અધિષ્ઠાનમ એટલે કે હેતુ, આધાર. બીજો નંબર આવે તથા કર્તા. જે હેતુ નક્કી કર્યો તેનો કર્તા હોવો જોઈએ. તે હેતુ સિદ્ધ કરવા માટે કોણ પ્રયાસ કરશે? તે વ્યક્તિ પોતે પણ હોઈ શકે અથવા તે વ્યક્તિ બીજાના દ્વારા પણ કરાવી શકે, પણ તેનો કોઈ કર્તા તો હોવો જોઈએ. અધિષ્ઠાનમ તથા કર્તા. બાપ દીકરાને મંદિરમાં લઈને જાય ત્યારે ભગવાનની પાસે કંઈક પૈસા મૂકવા છે તો બાપ પોતે ન મૂકતા પોતાના ગજવામાંથી પૈસા કાઢીને પુત્રને આપશે અને કે અહીંયા ભગવાન પાસે ચઢાવ. આ જે પદ્ધત છે તે ક્યાં પોતે કરે ક્યાં બીજા કરે, પણ કોઈ કરતા તો હોવો જોઈએ. અધિષ્ઠાનમ તથા કરતા કારણમ ચ પૃથગ્વિધમ. જે હેતુ છે તેનો કરતા છે તે હેતુને પાર પાડવા માટે એને જુદા જુદા સાધનોની જરૂરિયાત પડશે. વાળંદને અસ્ત્રાની જરૂરિયાત પડે, મિકેનિકને પોતાના સાધનોની જરૂરિયાત પડે, બ્રાહ્મણને પુસ્તકોની જરૂરિયાત પડે. ત્યારે દરેકને પોતપોતાની જરૂરિયાત પડશે. તો જેટલા પણ સાધનો જરૂરી હોય તે બધા જ જોઈએ. કારણમ ચ પૃથગ્વિધમ. આટલું થવાથી કઈ કાર્ય પૂરું થતું નથી. હેતુ નક્કી થયો, કર્તા નક્કી થયો, સાધનો પણ આવી ગયા, પણ તેનાથી કાર્ય સિદ્ધ થતું નથી. વિવિધાંશ પૃથક ચેષ્ટા. એ સાધનો આવ્યા પછી ક્રિયાઓ જુદી જુદી જે કંઈ પણ ક્રિયાઓ કરવાની હોય તો થાય. જેમ કે સુથાર લાકડું કાપે પણ ખરો, પછી છોલે પણ ખરો, પછી જોઈન્ટ પણ બનાવે અને પછી જોડે પણ ખરો. ત્યારે આ વિવિધ ક્રિયાઓ થઈ. વિવિધાંશ પૃથક ચેષ્ટા. આ ચાર થાય તો એનું કઈ પરિણામ તો આવવું જ જોઈએ. પરંતુ ઘણીવાર પરિણામ તરફેણમાં આવે કે તરફેણમાં ન આવે તેનો આધાર દૈવ એટલે કે નસીબ ઉપર છે. દૈવમ ચૈવાત્ર પંચમમ. એ પાંચમું એ છે. અને દૈવ એટલે શું? કે ભૂતકાળમાં કરેલું કર્મ જે સંચિત છે
તે યોગ્ય સમય આવે સારું કે માઠું પરિણામ આપે છે. ત્યારે દૈવ એટલે આ કોઈ ગિફ્ટ નથી, આ કોઈ ભેટ નથી, આપણું જ કરેલું સારું કે નરસું કર્મ જે સંગ્રહ થઈને બેઠેલું છે અને જે ગમે ત્યારે મળશે તેને દૈવ કહેવાય. આપણું જ ભૂતકાળમાં કરેલું કર્મ દેવે સાચવી રાખ્યું માટે દૈવ. સમય આવે એ આપણને પાછું આપ્યું, તેનું નામ દૈવ. નાના છોકરાને સગા સંબંધીઓ ભેટ તરીકે કંઈક પૈસા આપે, તે બાપા સંઘરી રાખે અને છોકરો મોટો થાય ત્યારે તે પૈસા છોકરાને પાછા આપે. તે જ રીતે દેવ આપણું કરેલું જે કંઈ પણ કર્મ જે છે, સારું કે માઠું, એ દૈવી શક્તિ કા દેવ તે સંઘરી રાખે અને તે યોગ્ય સમયે પાકે, તે આપણને પાછું મળે. પછી તે સારું હોય તો સારું મળે, ખરાબ હોય તો ખરાબ મળે. ત્યારે ગમે એટલું સારું આયોજન કર્યા પછીથી પણ નિષ્ફળ જવાય, કારણ કે તે વખતે દૈવ એ ખોટી રીતે પ્રગટ થયું, ખરાબ દૈવ પ્રગટ થયું. અને કદાચ લૂઝ આયોજન હોય તો પણ સારું પરિણામ આવે, કારણ કે દૈવ સારી રીતે પ્રગટ થયું. અને કૃષ્ણ ભગવાન કહે છે તેમાં દૈવનો 5મો ભાગ છે. પણ સામાન્ય રીતે થયું છે એવું કે દરેક જણ દૈવને એટલે કે નસીબને પહેલું મૂકી દે અને પછીથી બાકીની ક્રિયાઓ કરતા જ નથી અને આળસુની માફક પડ્યા રહે છે. ત્યારે કૃષ્ણ ભગવાને પુરુષાર્થને આગળ રાખ્યો છે અને દૈવને, નસીબને, તકદીરને, પ્રારબ્ધને પાછળ રાખ્યું છે. પણ એ બંનેનું સંબંધ છે તે પણ બતાડ્યું છે. અને એ રીતે જે જીવન, દેખાતું જીવન અને નહીં દેખાતું જીવન, તે નહીં દેખાતા જીવનનું નહીં દેખાતું કર્મ અને દેખાતા જીવનનું દેખાતું કર્મ, આ બેનો સમન્વય કૃષ્ણ ભગવાને અહીંયા આગળ કર્યો છે. અને પછી કહ્યું છે કે તે રીતે તેને તે પરિણામો મળે છે. સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત. વાસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै ત્રૈવિદ્યા મામ સોમપઃ પૂતપાપા યજ્ઞૈરિષ્ટ્વા સ્વર્ગતિં પ્રાર્થયન્તે તે પુણ્યમાસાદ્ય સુરેન્દ્રલોકમ અશ્નન્તિ દિવ્યાન દિવિદેવ ભોગાન તે તમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષિણે પુણ્યે મર્ત્યલોકમ વિશન્તિ એવં ત્રૈધર્મમ અનુપન્ના ગતાગતમ કામકામા લભન્તે. 3 વેદ જાણનારા તથા સોમ પીનારા નિષ્પાપ મનુષ્યો યજ્ઞો વડે મને પૂજી સ્વર્ગ પ્રાપ્તિ ઈચ્છે છે. તેઓ પુણ્યના ફળ રૂપે ઇન્દ્રલોકને પામી સ્વર્ગમાં દેવતાઓના દિવ્ય ભોગો ભોગવે છે. તે વિશાળ સ્વર્ગલોક ભોગવી પુણ્ય ખૂંટે છે ત્યારે તેઓ મનુષ્યલોક પામે છે. એમ સકામ વેદ ધર્મનો આશ્રય કરનારા અને વિષયોને ઈચ્છતા મનુષ્યો ગમન આગમન પામે છે. એક નાનકડું ગામડું હતું અને તે ગામમાં એક છોકરો નાથુ, એના માતા પિતા મરી ગયેલા હોવાથી એકલો આવ્યો રહેતો હતો. નાનકડું એક ખેતર હતું. ભણવા જવાનું તો એના માટે પોસાય એમ હતું નહીં. શરૂમાં તો લોકોના સહારે એણે દિવસો કાઢ્યા. ગામમાં
બીજા પણ છોકરાઓ એની ઉંમરના હતા. તેમાં ગામના જે વણિક હતા એમના પુત્ર હિતેન જોડે એને ખાસ મિત્રતા હતી. પણ હવે હિતેન વધારે ભણવા માટે પોતાનું નાનકડું ગામ છોડી મુંબઈ શહેરમાં આવી ગયો. જ્યારે વેકેશન પડે, રજાના દિવસો હોય, હિતેન આવે ત્યારે રાત્રે નાથુ ને હિતેન બે જણા એકલા બેઠા હોય. કોઈ વખત તળાવની પાળે બેસે, ક્યાં તો ખેતરમાં માળો બાંધ્યો હોય એના ઉપર જઈને બેસે, કે પછી ગામને ચોતરે બેઠા હોય. હિતેનને નાથુ માટે ખૂબ જ ભાવ અને લાગણી હતા. એક વખત હિતેને કહ્યું, હું મારા મામા સાથે રહું છું, ભણું છું, એમને એક નોકરની જરૂર છે. જો તું મુંબઈ આવી જાય તો આપણને બેને સાથે રહેવાનો મોકો પણ મળશે અને તે સાથે અહીંયા મહેનત કરતા તને ઘણું ઓછું મળે છે. જ્યારે ત્યાં તું જે મહેનત કરીશ તો તેમાં તને વધારે મળશે અને સંભવ છે તું પ્રગતિ કરી શકીશ. નાથુએ ત્યાં જવાનો વિચાર કર્યો. હિતેનની સાથે તે મુંબઈમાં આવ્યો. આટલું મોટું શહેર જિંદગીમાં કદી જોયું નહોતું. આટલા બધા લોકો, આટલા બધા વાહનો, આટલી બધી ગીર્દી. ગામમાં તો મોકળાશ ને અહીંયા આગળ તો પૂરેપૂરી સંકળાશ. શરૂમાં તો નાથુને ફાવતું નહીં, પણ એણે નક્કી કરી લીધું કે અહીંયા મોટા મોટા મહાલયો છે, મારું પણ એકાદ મહાલય હોવું જોઈએ. કાપડની દુકાન હતી મામાની, એ ત્યાં કામ કરવા લાગ્યો. કેટલોક સમય વીત્યો. ચીવટથી એ કામ કરતો અને ધીરે ધીરે એણે મામાને કહ્યું કે મામા, તમારી પાસે હું કામ કરીશ, પણ વચ્ચેનો ગાળો હું છૂટક વેચાણ કરવા જઉં તો રજા આપશો? અને મામાએ હા પાડી. પછીથી તો ધીરે ધીરે એની પાસે પોતાના પૈસા થયા એટલે એણે એક દુકાન રાખી. તે પછી એણે પોતાનું મકાન પણ રાખ્યું. હવે તો નાથુ શેઠ થઈ ગયો. હવે તો નાથુ શેઠ ઘણા લોકોની વચ્ચે એમની માન સન્માન થતા, મર્યાદા જળવાતી, મોટા મોટા આમંત્રણો મળતા. નાથુ શેઠ પૈસા કમાતા જાય, ધંધામાં રોકતા જાય, થોડાક પૈસા બેંકમાં જમા કરતા જાય, થોડાક અમુક જગ્યાએ રોકાણ કરતા જાય. કેટલાક વખત સુધી તો ચડતીના દિવસોમાં એ ઉપર ને ઉપર આગળ વધતા જ ગયા. અને એક વખત કારમી શેર બજારની તંગી આવી ગઈ. એમાં રોકાણો બધા ડૂબી ગયા, ધંધો બેસી ગયો. નાથુ શેઠ હવે વિચાર કરવા લાગ્યા કે હું નાથુ શેઠ નાથુ તરીકે આવ્યો હતો અને પાછો નાથુ થઈ ગયો, પણ ના, હજુ નથી થયો. હજુ બેંકમાં તો મારા પૈસા છે જ. અને ત્યાર પછીથી હવે એની પોતાની એટલી મોટી પોઝિશન છે, એટલી મહત્તા છે કે નાના કામો થઈ શકતા નથી અને લોકો એવા કામો આપતા પણ નથી. ત્યારે તે વખતે આ નાથુ શેઠ પોતાની જે બચત હતી તે બેંકમાં જાય, ચેક આપે, પૈસા લઈ અને ઘરે આવે. આમ કરતા કરતા એક એવો દિવસ આવ્યો કે બેંકમાં બેલેન્સ ખલાસ થઈ ગયું
અને પરિણામ એ આવ્યું એનું કે નાથુ શેઠ પહેલા નાથુ હતા, પણ હવે એ નાથુ ભિખારી થઈ ગયો અને મુંબઈની સડકો ઉપર ભીખ માંગતો થઈ ગયો. સામાન્ય આવી વાતો ઘણાના જીવનમાં બનતી હોય છે. માણસ કંઈક કમાય, કંઈક મેળવે અને પછી એ જ્યાં સુધી હોય ત્યાં સુધી એ મોજ મજા કરે. તેવું જ છે માનવના જીવન વિકાસનું, કે માણસ સત્કાર્યો કરતો જાય તેમ તેમ પુણ્યની વૃદ્ધિ થતી જાય. જાત જાતના યજ્ઞ કરે. આપણે આજની પરિભાષામાં જોઈશું તો જ્ઞાન યજ્ઞ કરે, દંત યજ્ઞોનું આયોજન કરાવડાવે. આવા સત્કાર્યો થતા હોય. દેવ યજ્ઞો પણ કરાય, ભાગવત યજ્ઞ પણ થાય. તો આવા કેટલાય પ્રકારના યજ્ઞો થતા જાય, પુણ્યનો સંચય થતો જાય. દાન આપ્યા હોય તો પુણ્યનો સંચય થતો જાય અને આમ કરતા કરતા તેને દેવતાઓની કૃપા વધતી જાય. એક વખત એવો આવે કે જ્યાં ઇન્દ્રનું શાસન છે એવું સ્વર્ગ, તે સ્વર્ગની અંદર એને જવાનો મોકો મળે. એ સ્વર્ગની અંદર જાય અને સ્વર્ગ માટે તો એમ કહેવાયું છે કે સ્વર્ગની અંદર તો મનને ગમતો શીતળ મંદ વાયુ છે. ત્યાં કોઈ ભયંકર ગરમી નથી, ત્યાં ભયંકર ઠંડી નથી. ગમે એવી વાતાનુકૂલિત પરિસ્થિતિ છે. ત્યાં આગળ બસ વૈભવ વૈભવ અને વૈભવ જ છે. સારા સારા વસ્ત્રો છે, સારા સારા અલંકારો છે, સારા સારા ભોજન છે, ખાનપાન છે, સુંદર અપ્સરાઓ છે, સંગીત છે, જીવનનું માધુર્ય છે. જે પુણ્ય કર્મ હતું તેના પરિણામે એ પુણ્યના પ્રભાવને લઈને સ્વર્ગમાં ગયો. જેટલું એને પુણ્ય કર્યું હતું અને તે પુણ્યના પ્રતાપે એને જે સ્વર્ગ મળ્યું હતું તે એ સકામ કર્મોના પરિણામે, સકામ કર્મો એટલે કે કામનાઓ, ઈચ્છાઓને રાખીને કરેલા કર્મોને લઈને તે સ્વર્ગ સુધી તો પહોંચી ગયો. પણ જ્યારે એ સકામ કર્મોનું પરિણામ જે પુણ્ય હતું તે પુણ્ય પૂરું થતા ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકે વિશંતિ, પુણ્ય પૂરું થાય, પુણ્ય ક્ષીણ થાય ત્યારે તે વળી પાછો પૃથ્વી ઉપર આવી જાય. કૃષ્ણ ભગવાન અહીંયા આગળ એક બહુ મહત્વની બાબત કહેવા માંગે છે. માણસો બે પ્રકારના કામ કરે છે. સામાન્ય માણસો મોટે ભાગે પોતાના આનંદ માટે, પોતાની જરૂરિયાતો માટે, પોતાના સુખ માટે, પોતાની કીર્તિ માટે, વૈભવ માટે કર્મો કરતા હોય છે. એ વાત બરોબર છે કે શરૂઆતની અંદર માણસ પોતાના પેટ માટે કામ કરતો હોય. ઇટ ઇઝ અ બેઝિક નેસેસિટી. એ કઈ ખોટી વાત નથી. પેટ માટે કામ કરવું, પોતાની જરૂરિયાતો માટે, પ્રાથમિક જરૂરિયાતો માટે કામ કરવું, આ કોઈ ગુનો નથી, કરવું જ જોઈએ. ત્યાર પછીથી દુન્યવી આનંદ માટે, દુન્યવી સુખો માટે એ પ્રયાસ કરતો હોય. એ પણ સમજી શકાય એવી બાબત છે કે માણસને શુષ્ક અને વૃક્ષ જીવન ગમતું નથી. જરા એને થોડું સંગીત ગમે, જરા એને સારા કપડાં પહેરવાના ગમે. ચાલતો ફરતો તો હવે સ્કૂટર ગમે, સ્કૂટર હતું તો કાર જોઈએ, કાર ગમે, કાર એમાં વળી પાછી અમુક એક બ્રાન્ડ જોઈએ. ઠીક છે એ બધી વાત, એ કંઈ ખોટું પણ નથી.
પરંતુ એના માટે જ જીવન છે. અને પછી એ શા માટે પૈસા કમાય છે તે જ એને ખબર નથી. શા માટે એ પૈસા ભેગા કરી રહ્યો છે. પછી વળી દેખાદેખી કરીને ફલાણાના મકાન પર ફલાણા માણસે પોતાનું નામ લખાવ્યું તો પોતાના મકાન ઉપર પોતાનું નામ લખાવે, એ કઈ ગૌરવની વાત ન કહેવાય. પણ ના, એવું ના થયું. એક હોસ્પિટલ ઉપર પેલા ભાઈએ પોતાનું નામ લખાવ્યું, એક સ્કૂલ ઉપર અમુક એક જણનું નામ લખાયું. ત્યારે કીર્તિ મેળવવાની લાલચ થાય. હા, એને પૈસા પોતાના માટે નથી વાપર્યા, એના પૈસાથી બીજા લોકો સુખી થયા છે, પણ એની આસક્તિ કાયમ રહી છે. પછીથી તો જ્યાં જ્યાં એને ફાયદો થશે ત્યાં ત્યાં એ દોડતો દોડતો જશે. એક વખત એવું બન્યું કે એક ધાર્મિક માણસ, એક રાજકીય માણસ અને એક સમાજ સેવક, આ ત્રણ ની જુદી જુદી વખતે જુદી જુદી પરીક્ષા થઈ ગઈ. વાત એવી બની, આમ તો મજાક છે, કોઈ ધર્મની ઉપરની એની વાત નથી, પણ મજાક ને મજાક પૂરતી લેવાય તો વધારે સારું. કે ચીન દેશની અંદર એક મેળો હતો અને મેળાની અંદર ઘણા બધા લોકો ભેગા થયેલા. હવે સાંજ પડવા લાગી, બધા વિદાય થવા લાગ્યા. એક ગામડાનો માણસ તે પણ સાંજ પડવાને કારણે પોતાને ઘેર ઉતાવળથી જવા લાગ્યો. એટલામાં સંધ્યાકાળ થઈ ગઈ, અંધારું છવાઈ ગયું. એ જતો તો ત્યાં એને રસ્તો પણ બરોબર દેખાતો નહોતો. અચાનક એક ખાડામાં કૂદી પડ્યો. એ જૂનો કૂવો હતો. હવે રાતનો સમય હતો, આ રસ્તા ઉપર હવે કોઈ આવશે નહીં એવું એને લાગ્યું, એટલે ખૂબ ગભરાયો. અંધારું હતું. સદભાગ્યે એને અંદર બહુ વાગ્યું નહીં. કૂવો બહુ ઊંડો હતો નહીં, પણ એનાથી બહાર નીકળાય એમ પણ ન હતું. તેવી વખતે એણે કોકના આવવાનો અવાજ સાંભળ્યો. એણે બૂમ પાડી, બચાવો બચાવો. પેલો માણસ નજીક ગયો અને કહ્યું, કોણ છે ભાઈ? તો કે હું એક વટે માર્ગું છું, રસ્તે જતો હતો અને આ ખાડામાં પડી ગયું. આ તો કૂવો છે. કૂવો છે? તો કે હા. ચિંતા કરીશ નહીં, હું કન્ફ્યુશિયસને માનવા વાળો માણસ છું. કન્ફ્યુશિયસ કાયમ કહેતા કે રસ્તા વચ્ચોવચ એવા કૂવા નહીં બનાવવા કે જેને લઈને લોકોને નુકસાન થાય. તું ચિંતા કરીશ નહીં, તારો અવાજ હું આ બહેરા રાજકારણીઓના કાને અથાડીશ. ચિંતા ન કરતો, હું આ એ લોકોને કહી અને તારી વ્યવસ્થા કરાવીશ. એમ કરીને એ તો ચાલતો થયો. પેલો માણસ કે અહીંયા હું મરવા પડ્યો છું અને તું રાજકારણીને કહેવા જાય છે, તું મને મદદ નથી કરી શકતો કે? પણ એ સાંભળવા પેલો માણસ નવરો ન હતો. થોડી વાર થઈ, વળી પાછો પગનો અવાજ આવ્યો. પેલા એ કાન સરવા કર્યા, કોક આવી રહ્યું છે. જોરથી બૂમ પાડી, બચાવો બચાવો. ફરી અવાજ આવ્યો, કોણ છે ભાઈ? તો કે હું એક વટે માર્ગું આ એક કૂવામાં પડી ગયો છું, મને બહાર કાઢો. એમ? તું કૂવામાં પડ્યો? તો કે હા. ભગવાન બુદ્ધ કાયમ એમ જ કહેતા કે આ જગત કૂવા જેવું છે, અહીંયા જન્મવા જેવું નથી. આ જગતના કૂવામાં પડ્યા પછી કોઈ બહાર નીકળતું નથી. માટે તું કઈ કૂવામાં પડ્યો છે તે નવાઈનો પડ્યો નથી, આખું જગત જ કૂવામાં પડ્યું છે. અને તે બુદ્ધમ શરણમ ગચ્છામિ કરીને ચાલવા માંડ્યો. પેલો રડવા ને કકળવા લાગ્યો કે શું બુદ્ધ ભગવાનના ઉપદેશની આ અવદશા?
મહાપુરુષો કહે છે શું અને આપણે કરીએ છીએ શું? વળી પાછો એ તો બેઠો નિરુપાય હતો, એનાથી કઈ થઈ શકે એમ હતું નહીં. રાત જામતી જતી હતી, બિહામણી બનતી જતી હતી અને મનના ભૂતો એના મનમાંથી બહાર આવતા હતા. તેવી વખતે વળી પાછો અવાજ સંભળાયો. એણે કહ્યું બચાવો બચાવો. વળી પાછો એવો જ અવાજ આવ્યો. ક્યાંથી બોલો છો ભાઈ? તો કે હું કૂવામાં પડ્યો છું. એને મનમાં થયું કે એને સમજ નથી પડતી, અવાજ નીચેથી આવે છે. ભાઈ હું કૂવામાં પડ્યો છું, તમે મને બહાર કાઢો. તો એમ તું કૂવામાં પડ્યો છે? હા. ચિંતા ન કર, હું તને કૂવામાંથી બહાર કાઢીશ. પેલાને આનંદ આનંદ થઈ ગયો કે કોક તો મને મળ્યો કે કૂવામાંથી મને બહાર કાઢે. એણે કહ્યું કે તો તમે મને બહાર કાઢો. પેલાએ કહ્યું કે ચિંતા કર નહીં, હું અંદર દોરડું ફેંકું છું, એ દોરડું તું કમરે બાંધી દે અને હું તને ખેંચીને બહાર કાઢીશ. પેલો અંધારામાં હાથ હલાવતો રહ્યો, એટલામાં દોરડું હાથમાં પકડાયું, એને કમર ઉપર બાંધ્યું. પેલા એક દોરડું જોરથી હલાવ્યું, બહારના માણસે એને કુવામાંથી બહાર કાઢ્યો. આણે કહ્યું તમને કેટલા કેટલા ધન્યવાદ આપું. બે માણસો તો આવી રીતે ચાલ્યા ગયા. એક જણ તો શાસકને કહેવા માટે ગયો, બીજો ભગવાનનું નામ લેતો લેતો બુદ્ધમ શરણમ ગચ્છામી કરતો ચાલ્યો ગયો. તમે કેવા દયાળુ છો, તમે મને બહાર કાઢ્યો. તો કે ભાઈ હું આને માટે જ ફરું છું, હું ઠેર ઠેર જઉં છું. કોઈ દુઃખમાં છે કે નહીં? જો કોઈ બીમાર હોય તો હું એની સેવા કરવા માટે દવાઓ રાખું છું. એ મારી હોબી છે. જોડે દોરડું એ રાખું છું. કોઈ તારા જેવો કૂવામાં પડ્યો હોય તો બહાર કાઢું. એ મારી હોબી છે, મારે સેવા કરવી છે. ઈસુ ખ્રિસ્તે કહ્યું કે મારી પાસે આવવું હોય તો તમે લોકોની સેવા કરો. ત્યારથી મેં નક્કી કર્યું છે કે મારે ખાડામાં કેટલા પડ્યા કે તરત મારે બહાર કાઢવા, બીમાર કેટલા તો કે સેવા કરવી. મનમાં ને મનમાં બોલ્યો તે મને બહાર કાઢ્યો એ બદલ તો ધન્યવાદ, પણ શું તું એ જ ઈચ્છે છે કે લોકો ખાડામાં પડે જેને લઈને તું સેવા કરી શકે ને ઈસુ ખ્રિસ્તનો વાલો બને? તું એવું ઈચ્છે છે કે લોકો વધારે બીમાર પડે જેથી તું સેવા કરી શકે અને તું ઈસુ ખ્રિસ્તનો વાલો બને? શું આ ઈસુ ખ્રિસ્તને કહેવું હતું? ઈસુ ખ્રિસ્તને તો એમ કહેવું હતું કે જે માણસો ખરેખર બીમાર પડ્યા છે, જે માણસો ખરેખર તકલીફમાં છે, તેનો તું સથવારો બની જા, તું એનો ભાઈ બની જા, તું એને મદદરૂપ બની જા. તું મારી વાતનો બીજા કોઈ કાર્ય માટે ઉપયોગ ન કર. ત્યારે જ્યારે સેવા પણ વ્યવસાય બની જાય ત્યારે તે પુણ્ય એનું મળે ખરું, પણ કૃષ્ણ ભગવાન કહે છે કે આવા આવા સત્કાર્યો આપણે કરતા જઈએ જે સકામ છે, કામનાઓની પૂર્તિ માટેના છે, કામનાઓના હેતુ માટેના છે, તો તેનું ફળ તો મળે, પણ એ ફળ નષ્ટ થઈ જાય. અને એટલે ફળ તને ક્યાં સુધીનું મળે? તો વેદોમાં એ લખી રાખ્યું છે કે તું અમુક પ્રકારના યજ્ઞ કરે, અમુક પ્રકારના કર્મકાંડ કરે, અમુક પ્રકારની ક્રિયાઓ કરે તો તું સ્વર્ગની પ્રાપ્તિ પણ કરી શકે છે. પરંતુ આવા સકામ કર્મથી મળેલા સ્વર્ગ એ પુણ્યને લઈને મળતા હોય છે. એ પુણ્ય ખલાસ થઈ જાય કે પછી માણસને વળી પાછું આ પૃથ્વી ઉપર ફરી જન્મ લેવો પડતો હોય છે. ક્ષીણે પુણ્યે મર્ત્ય લોકે વિશંતિ. ત્યારે જેમ નાથું શેઠ બને અને નાથું ભિખારી બને, તેમ કૃષ્ણ ભગવાન એમ કહે છે કે તું કેટલાક કર્મ એવા તો કર કે જેના ઉપર કોઈ એકાદ કર્મ ઉપર, કોઈ થોડા કર્મો ઉપર
તારી કામનાઓનો સિક્કો ન વાગે, તારી લાલચ, તારો મોહ તે એને બગાડે નહીં, એવું તો કંઈક કર. કૃષ્ણ ભગવાન એમ કહે છે કે તું જેવું કરીશ તેવું તું મેળવીશ, પણ જો મારી પાસે આવવું હશે, અર્થાત મોક્ષને માર્ગે જવું હશે, તો તને આ એકલા કર્મો ઉપયોગી નહીં નીવડે. માણસે કર્મ દ્વારા વાસનાઓને પોતાની ખતમ કરતા જવાનું છે, વાસનાઓને બાળતા જવાનું છે, વાસનાઓથી અલિપ્ત થતા જવાનું છે, અને ભગવદ ભક્તિથી, જપથી, ધ્યાનથી પોતાના મનનું શુદ્ધિકરણ કરતું જવાનું છે, કે જેને લઈને અંદર વાસનાઓ ટકે જ નહીં. અને ત્યારે તે જે માણસ છે તે માણસ વાસના શૂન્ય બને, ત્યારે તે ઈશ્વરને, પરબ્રહ્મને મેળવી શકે. જ્યાં સુધી વાસનાના હેતુથી સત્કાર્યો થાય છે તો તેને સ્વર્ગ મળશે, પણ સ્વર્ગ એ કાયમી સ્થિતિ નથી, એને વળી પાછું આવવું પડે છે. છેલ્લા કેટલાય સમયથી દ્રષ્ટાંત ગીતા દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતા એમના અમુક શ્લોકો એને વાર્તાના સ્વરૂપ દ્વારા સમજવાનો પ્રયાસ કરાયો. દ્રષ્ટાંત દ્વારા સિદ્ધાંતને પ્રસ્થાપિત કરવો એ આપણી એક પ્રણાલી છે, અને એ ઉપનિષદ કાળથી ચાલતી આવેલી છે. જે મહાપુરુષો થયા તેમણે પણ દ્રષ્ટાંતોનો સહારો લીધો, અને તે દ્રષ્ટાંતો દ્વારા તેમણે પોતાને જે કહેવું હતું તે કહ્યું. પંડિત વિષ્ણુ શર્માએ જડ અજ્ઞાની એવા રાજકુમારોને વાર્તાઓ દ્વારા સમજાવીને, શીખવાડીને, ધર્મની ભાષામાં કહીશું તો બોધ આપીને મહાન જ્ઞાની બનાવ્યા. અને તે બધી વાર્તાઓ પંચતંત્રની વાર્તાઓ તરીકે જાણીતી છે. ઈસપ નામનો ગુલામ તે આવી સુંદર વાર્તાઓ કહેતો, અને એમાં પોતાને કહેવાની વાત કહી દેતો, એક બોધ કહી દેતો, જેના દ્વારા રાજાએ એને ગુલામીમાંથી મુક્ત કર્યો. એ ઈસપની બોધ કથાઓ પણ બહુ જાણીતી છે. બુદ્ધ ભગવાનની જાતક કથાઓ, અનેક જન્મો બુદ્ધ ભગવાનના બુદ્ધત્વને પામતા પહેલા થયેલા, તે બધી વાર્તાઓ બહુ રસપ્રદ રીતે કહેવાય. ઈસુ ખ્રિસ્તે પણ વાર્તાના સહારા દ્વારા ઘણી બાબતો કહી. રામકૃષ્ણ પરમહંસે રામકૃષ્ણ કથામૃતમાં એમણે કહેલા દ્રષ્ટાંતો સાચવીને મૂક્યા છે. એમણે પણ દ્રષ્ટાંતો દ્વારા લોકોને સિદ્ધાંતો સમજાવ્યા. અને વેદવ્યાસની તો વાત જ શી કરવી. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે, એ વેદ વ્યાસે પણ 18 પુરાણોની રચના કરીને એમણે વાર્તાઓ દ્વારા જ્ઞાન અને વિજ્ઞાન બંને સમજાવ્યા. નાનકડો પ્રયાસ મેં પણ કર્યો. જો આ દ્રષ્ટાંત દ્વારા ગીતાનો કોઈ એકાદ શ્લોક જેને પણ હૃદયસ્પર્શી બનશે અને જેને ગીતાનું અધ્યયન કરવા પ્રેરશે, તો મારો આ પ્રયાસ સફળ થયો છે એમ હું ગણીશ. ગીતા એક અમૂલ્ય વારસો છે, અમૂલ્ય રત્નોનો ભંડાર છે.
હજુ બીજા કેટલાય રત્નો અંદર જે છુપાયેલા છે તેનો વળી ફરી પાછો કોઈ વખત સ્વાધ્યાય કરીશું અને દ્રષ્ટાંત ગીતાને આપણે માણીશું. પરંતુ હાલમાં આપણે વિરામ લઈશું અને ભગવાન કૃષ્ણચંદ્ર યોગેશ્વર કૃષ્ણને હું આટલી જ પ્રાર્થના કરું કે હે પ્રભુ, તારી ગાયેલી આ ગીતા, તારી ગાયેલી આ મધુર વાણી, તારી બજાવેલી આ ગીતા બંસી અમારા હૃદયમાં ગુંજારો કરી મૂકે અને એવું કહેવાનું મન થાય કે કાનાએ ગાયું તે ગીત ગાઓ, હોઠે સમાવું કે દિલમાં સમાવું તે ગીત ગાવું. ભગવાન, તારું આ ગીત મારે ગાવું છે અને એ ગીત દ્વારા પાપ કીચડમાં પદ્મ હું થાવું, ફોરમ હરિગુણની ફેલાવું તે ગીત ગાવું. બસ થોડીક ફોરમ ફેલાવવાનો આ પ્રયાસ થયો છે. પ્રભુ, આ મારા નૈવેદ્યનો તમે સ્વીકાર કરશો.